પશ્ચિમ કચ્છમાં ગુજસી ટોકનો નોંધાયો પ્રથમ કેસ. માંડવી પોલીસે પુંશી આલા ગઢવી અને તેની ટોળકી ઉપર ગુજસી ટોકનો કેસ નોંધ્યો. પુંશની આલા ગઢવી સહિત 4 આરોપીઓને ઝડપી લેવાયા છે. પુંશી આલા ગઢવી તલાટી રહી ચૂક્યો છે. તે માંડવી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે માંડવી, ભુજ, પાલનપુર, ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી પુંશી આલા ગઢવી ઉપર પોલીસ ઓફિસર ઉપર હુમલો, સાર્વજનિક મિલકતને નુકસાન, જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુના નોંધાયેલા છે. થોડા દિવસ પહેલા તે પોતાની ગેંગ સાથે હથિયારો લઈ માંડવી પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો હતો અને તલવારથી હુમલો કરતા પોલીસકર્મી ઘાયલ થયા હતા. પશ્ચિમ કચ્છમાં ગુજસી ટોકનો નોંધાયો પ્રથમ કેસ. માંડવી પોલીસે પુંશી આલા ગઢવી અને તેની ટોળકી ઉપર ગુજસી ટોકનો કેસ નોંધ્યો. પુંશની આલા ગઢવી સહિત 4 આરોપીઓને ઝડપી લેવાયા છે. પુંશી આલા ગઢવી તલાટી રહી ચૂક્યો છે. તે માંડવી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે માંડવી, ભુજ, પાલનપુર, ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી પુંશી આલા ગઢવી ઉપર પોલીસ ઓફિસર ઉપર હુમલો, સાર્વજનિક મિલકતને નુકસાન, જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુના નોંધાયેલા છે. થોડા દિવસ પહેલા તે પોતાની ગેંગ સાથે હથિયારો લઈ માંડવી પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો હતો અને તલવારથી હુમલો કરતા પોલીસકર્મી ઘાયલ થયા હતા.